આજે જમવાનું બપોરનું ગવાર બટાકાનું શાક છે પણ દહીંવાળું અને રોટલી પણ થઈ ગઈ. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. મિત્રો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. મિત્રો સવારના 10:10 છે તો હું બધાને ગુડ મોર્નિંગ ને કેમ છો તમે બધા? મજામાં? બધા મજામાં રહ્યો. દ્વારકાધીશ બધાને સાજા સારા રાખે ને મસ્ત રાખે. તો મિત્રો ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરજો, વિડીયો સારા લાગે તો લાઈક કરજો, શેર કરજો. તો મિત્રો જો નાહી ધોઈને એકદમ ફ્રેશ, પૂજાપાઠ બધું થઈ ગયું, ઘરનું બધું કામ પતી ગયું. લોટ જઈને લેતી આવી, જો લોટ જઈને લેતી આવી. મિત્રો 11 વાગવા આવ્યા છે અને હજુ જમવાનું થયું નથી, કેમ કે ગેસની બોટલ થઈ રહી હતી. તો ગેસની બોટલ આવી ગઈ છે અને લગાવી દીધી. તો હવે જમવાનું બનાવી રહી છું. તો જમવામાં છે આજે ગવાર બટાકાનું શાક. કેવું બનાવું છું તો ચાલો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો. તો હવે 11 વાગવા આવ્યા છે, ફટાફટ જમવાનું બનાવી દઉં. પહેલાં ગવાર બટાકા બાફી કાઢું અને પછી મસ્ત દહીંમાં વઘારી કાઢું. તો આજે દહીંવાળું ગવારનું શાક છે અને ઘઉંની રોટલી. તો ચાલો વિડીયોમાં અંદર નાખી દઈએ આપણે ડુંગળી. ટમાટર, મિત્રો થોડો મસાલો વાટી કાઢ્યો તો લીલા મરચાં, આદુ, લસણ અને આવી નાખું છું જીરા પાવડર, હળદર અને લાલ મરચું. મિત્રો આમાં ગવાર બફાઈ ગઈ છે, મસ્ત જોઈ લો, સરસ ગવાર બફાઈ ગઈ છે. જો મિત્રો સરસ મજાનો મસાલો શેકાઈ ગયો. ચાલો હવે ગવાર નાખી દઉં. મિત્રો દહીંવાળું ગવારનું શાક છે મસ્ત. હવે નાખી દઈએ થોડું મીઠું, કેમ કે બાફામાં મેં મીઠું નાખ્યું હતું. આમાં મસ્ત ઉકાળો આવવા દઈએ એને. જો મિત્રો સરસ મજાનું દહીંવાળું શાક બની ગયું ગવારનું. અને અહીંયા રોટલા પણ થઈ ગયા. ચાલો હવે ગેસ બંધ કરી દઉં. હવે ઉપરથી નાખી દઈએ આપણે ધાણા. સરસ મજાનું દહીંવાળું ગવારનું શાક તૈયાર થઈ ગયું, રસાવાળું મસ્ત. જમવાનું બની ગયું, દહીં ગવાર બટાકાનું શાક મસ્ત જોઈ લો. તો આજે જમવાનું બપોર ગવાર બટાકાનું શાક છે પણ દહીંવાળું અને રોટલી પણ થઈ ગઈ. મિત્રો ગવાર બટાકાનું શાક બનાવ્યું છે પણ દહીંવાળું. આટલું ચેનલ પર આવે તો સબસ્ક્રાઈબ કરજો, વિડીયો સારા લાગે તો લાઈક કરજો, શેર કરજો. તો મળે નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. બાય બધાને.